ગારિયાધાર શહેરના મફતનગર બેલા રોડ વિસ્તારમાં 25 વર્ષીય પાયલ નામની મહિલાની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ મૃતક મહિલા છેલ્લા 3 વર્ષથી રિસામણે રહેતી હતી. મળતી માહિતી અનુસાર પાયલની હત્યા તેના પતિ વિજય પરમાર દ્વારા કરવામાં આવી હોવાનો આરોપ સામે આવ્યો છે. મહિલાને કુહાડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ગારિયાધાર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપી વિજય પરમારની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે મફતનગર બેલા રોડ સહિત સમગ્ર ગારિયાધાર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે. આજરોજ ગારિયાધાર તાલુકા ખાતે એક મર્ડરનો બનાવ બનવા પામેલ હતો. બનાવની વિગત જોઈએ તો આ કામના આરોપી વિજયભાઈ વેલજીભાઈ પરમાર કે જેઓ હથિયાધાર પાલીતાણાના રહેવાસી છે, તેઓના આશરે 3 વર્ષ પહેલા પાયલબેન પરમાર કે જેઓ મફતપરા ગારિયાધારના રહેવાસી છે, તેઓની સાથે 3 વર્ષ પહેલા એમના લગ્ન છે એ થયા હતા. છેલ્લા 2 વર્ષથી પાયલબેન અને વિજયભાઈ વેલજીભાઈ પરમાર છે તેમનું લગ્ન જીવન છે એ સારું ચાલતું ન હતું અને અવારનવાર તેમની વચ્ચે જે કૌટુંબિક ઝઘડા જે છે થતા હતા. આ ઝઘડાના કારણે મરણ જનાર પાયલબેન પરમાર જે છે તે રીસામણે હતા 2 વર્ષથી તેમના ફાધરને ત્યાં. આજરોજ અંદાજે 10:30 વાગ્યાની આસપાસ આ બાબતનું ખોટું લાગી વિજયભાઈ વેલજીભાઈ પરમાર દ્વારા પાયલબેન છે તેના ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે કુહાડીના ઘા મારી તેમનું મૃત્યુ નિપજાવવામાં આવેલ હતું. સદરુ બાબતે આરોપી વિજયભાઈ વેલજીભાઈ પરમાર છે તેઓને હસ્તગત કરી લેવામાં આવ્યા છે. તેમજ આ મર્ડરની તપાસ છે એ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી દ્વારા કરવામાં આવી રહી છે.